નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળના ઝરિયાવાડા ગામે તાલુકા કક્ષાના 80મા સ્વતંત્ર પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી. મામલતદાર વૈભવીબેન બોરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ પરેડ બાદ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. બાળકો દ્વારા દેશભક્તિ, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને રોડ સેફટી જેવા વિષયો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઝરિયાવાડા ગામના વિકાસ માટે ₹5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસકર્મીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ માંગરોળ તાલુકાના ઝરિયાવાડા ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસ પર્વની ખૂબ ઉત્સાહભેર અને જોરશોરથી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આપણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી તેમજ વિવિધ પદાધિકારીઓ, પૂર્વ સરપંચશ્રીઓ વગેરે લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. આજના કાર્યક્રમમાં આપણે વ્યસન મુક્તિ, સ્વચ્છતા તેમજ વાહન સેફટી અને રોડ સેફટી બાબતેના અમુક ટોપિક લઈ અને આ કાર્યક્રમને વધારે મહત્વપૂર્ણ અને ઇમ્પોર્ટન્સ આપી શકાય એવો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે જ આ ગામમાં આજે એક હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન એક ધર્મનિરપેક્ષતાનું ઉદાહરણ પણ આ ગામે આજે જીવંત પૂરું પાડ્યું છે. આ સાથે જ ખૂબ સારી રીતે, સુંદર રીતે અને આયોજન રીતે આ તાલુકા કક્ષાનો આજે કાર્યક્રમ છે અત્યારે ઝરિયાવાડા ખાતે પૂર્ણ કર્યો છે. ધન્યવાદ. વધુમાં આ કાર્યક્રમના અંતે આપણે ગ્રામ પંચાયત કચેરીને 5 લાખના વિકાસના કામો માટેના ચેકનું અર્પણ પણ કરેલું છે, જેથી ગામનો સર્વાંગી વિકાસ થઈ શકે. સાથે જ એક પેડ માં કે નામના અભિગમ સાથે તમામ મહાનુભાવશ્રીઓએ અત્યારે આપણા પટરા આંગણમાં વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ જતનનો પણ એક અભિગમ સાર્થક કર્યો છે. ધન્યવાદ.